આ વખતે તો મારા હાડાના લગ્ન થાય ને તો મારે જ ગાડું લઈને જવું ભાઈ. ગાડા જોઈને મને આમ ઓહો હો. કંકોત્રી લેખન થી લઈને વિદાય સુધીનું બધી સામાન મળી રહે. જો આપણે આ ડેકોરેશનમાં પાછળ લગાડીએ તો શૂટિંગમાં કેવું સારું લાગે. બહુ મસ્ત લાગે. આ કંકોત્રી છે જે આપણે ખોલીએ ને તો મ્યુઝિક વાગે. હા, થાંભલી રોપણનો સમય થઈ ગયો છે, કન્યા સાવધાન. જો ભારતીબેન તમારા ભાઈના લગ્ન છે ને તો સાબમાં તો અમારે આગળ ઘણી બધી અલગ અલગ સાબુ છે. સપ્તપદીમાં ઘણી વેરાયટી છે. આજુ બેનો મામાર્ટમાં તો એટલી વસ્તુ છે ને કે તમે ખુદ કન્ફ્યુઝ થઈ જાઓ કે હું લેવું ને હું રહેવા દેવું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે તો લોકો મજામાં છો? પેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મોમગર, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી, નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા મસ્ત. મેં ગાડીનું લાલ કપડું ખેંચી નાખ્યું. હવે લાલ કપડું ખેંચવાનું છે અમારા ભાઈને. આના માટે એક આપણે મસ્તની ગાડી લેવાની છે, એમાં લાલ કપડું ખેંચવાનું છે. જય દ્વારકાધીશ રમીમાં. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે. બધા જય શ્રી કૃષ્ણ. હમણાં તો ફરવામાં છે ભાઈ, ફરવામાં ચાલો. કેમ છો? મજામાં? બસ એકદમ મજામાં છો. તો ચાલ હવે તારા ભાઈની જે કંઈ પણ લગ્નની ખરીદી કરવી હોય ને એ બધી કરી નાખે, એટલે કઈ ઉપાધિ નહીં. બરાબર, કઈ ટેન્શન નહીં. કેટલા દિવસથી કહેતા હતા ભાઈ, કારણ કે આ બાયું છે ને કંઈક ને કંઈક વસ્તુ ભૂલી જ જાય. તો અમારે આજે જવાનું છે તાલાડાથી આપણે શોપિંગ બધું કરી નાખીએ રમીમાં. લાટ બધી કરી નાખવી. હાલો, ગાડી તો આપણે આવી ગઈ ને હવે વિચાર એ થાય કે ગાડીને રાખવી ક્યાં. વાં ક્યાંય છે ને રાખાય એમ છે ને, કપડું ઢાંકી દઉં તો હવે છે ને વડલું છે ને ત્યાં નીચે ક્યાંક રાખવાની જગ્યા એવું કરી નાખીએ કે વસાર રહી જાય અહીંયા વડલે રે રમીમાં. સાંય હોય તો જરાક આમ થોડી સેફટી સારી રહી. એવું છે હે? એટલે સેફટી સારી રહી. અલે ગાડીમાં સેફટી સારી રહી. સેફટી હાલ તો બે અમે છે ને તાલાડા જતા આવીએ, કારણ કે પછી છે ને મારી મેરે ટાઈમ હોય ને પછી એક દુકાનથી બુધવારને લઈ દઉં ને એટલે ઉપાધિ ને. તમારે જે કંઈ શોપિંગ કરવી એ બધી કરી લ્યો, પછી મને ના કહેતી. બરાબર, તો અમે અત્યારે આવ્યા છે લાડલી હેન્ડીક્રાફ્ટની અંદર, કે અહીંયાથી ટૂંકમાં બધી વસ્તુ મળી ગઈ છે. બધા બહુ વખાણ કરે છે, તો અત્યારે આપણે અંદર જઈએ છીએ. અને જો અહીંયા તમે જો દુકાનનું મતલબ ભાઈ જે વસ્તુ જોઈએ ને બધી વસ્તુ આપણે છે ને અહીંયાથી લગભગ બધી વસ્તુ મળી જશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન, કેમ છો? મજામાં? હા, મજામાં. તમે તો પરેશભાઈ ને ભારતીબેન જે યુટ્યુબમાં વિડીયો બનાવો. હા. અમે તમારા વિડીયો જોઈએ છે દરરોજ. થેન્ક યુ બેન. તો જો કે સબસ્ક્રાઇબર જ છે. તમે અહીંયા તમારી દુકાન છે કે? હા, અમારી પોતાની દુકાન. તમારી પોતાની છે? એવું તો કઈ વાંધો નહીં. આ મારા વાઈફ છે મિસિસ ભારતી સોલંકી. એમના ભાઈના મેરેજ છે, કાકાના છોકરાના. તો એમને છે ને કંકોત્રી લખાઈ ત્યાંથી લઈ અને શું કહે કે લગ્ન લખાય એ છે, પ્લસ જે કંઈ પણ એમાં આવતું હોય ને મતલબ સેટ પરણીને મારો હારો આવતો હોય ને ઘેર, ત્યાં લગીને જે વસ્તુ આવે ને બધી આપી ગયો. તમારે કંકોત્રી લેખન થી લઈને વિદાય સુધી બધી સામાન મળી. હા, તો તમે છે ને એક વસ્તુ તમે મને બતાવો. રેડી? ભારતીબેન, તમે લગ્ન માટે આપણે 2-3 મહિના પહેલા ખરીદી કરતા હોય અને આપણે મોટા સિટીમાં જઈએ, સુરત, અમદાવાદ, ત્યાંથી જે માલ મળે એ જ અમે તમને અહીંયા અપાવી દઈએ. તો હું વાત છે, મારે તો કામ થઈ જાય, એક જ દુકાનેથી બધું લેવાનું. હા, તમારે ટોટલી વસ્તુ કંકોત્રી લેખન થી લઈને વિદાય સુધીનું બધી સામાન મળી રહે. ચાલો હું તમને એક પછી એક બધી વસ્તુ બતાવું. આપણે લગ્નની શરૂઆત છે એ આપણે કંકોત્રી લેખનથી કરીએ. તો એમાંય અમારી આગળ જો આપણે આ ડેકોરેશનમાં પાછળ લગાડીએ તો શૂટિંગમાં કેવું સારું લાગે. બહુ મસ્ત લાગે. હા, એમાંય જો ઘણી બધી છે. આ તો અમારો પોતાની બનાવટ છે. આમાં બીજી ઘણી બધી વેરાયટી છે, એ તમને મળી જાય. અને આપણે કંકોત્રી લખીએ એમાં પેન તો ખાસ જોઈએ જ છે. હા, તો આપણે સાદી પેન કરતા આપણે જો આવી રાખીએ તો કેવી સરસ લાગે. આપણી આગળ ઘણી વેરાયટીના પીસા છે. આ તો હું ખાલી બતાવવા ખાતર 4-5 લેવી છું, બાકી આગળ સ્ટોકમાં ઘણા બધા છે. જો ભારતીબેન, આપણે અત્યારે કંકોત્રીને લખે તો એની હારે આપણે અત્યારે બાના રસમ ને કરે, તો એના ડેકોરેશન માટે આપણે પડદા અને આખા કચ્છી વર્કના ડેકોરેશનનો સામાન મળી રહેશે. આ તો બધું બેન સમજાણું. આ તો પછી એક જ વાર કામ આવવાનું છે ને, પછી અમારે ભાડે જોતું હોય તો મળી જશે. હા, તમારે ભાડે મળી જશે. જો ભારતીબેન, આપણે કંકોત્રી લેખન પછી આપણે લગ્ન લેખન આવે, તો એમાંય આ કંકોત્રી છે જે આપણે ખોલીએ ને તો મ્યુઝિક વાગે. હા, એમાંય ઘણી ડિઝાઇન છે. જો એવી જ રીતે ટ્રે તમારે, પછી આ લગ્ન પત્રિકા લાકડાની, પછી આ ડોલી, પછી તમારે ડોલી ભાડે મોટી જોતી હોય તો ભાડે મળશે તમારે મોટી ડોલી ના ટ્રે પણ તમારે
અલગ અલગ મળી રહેશે. અલગ અલગ વેરાયટીમાં મળી જશે. હા હા મળી જાય. અને તમારી ઘરની બનાવટ છે, આમાં અમારે ગમે એવી એન્ટી વસ્તુ જોતી હોય તો અમને મળી જશે ને? હા અમે બનાવી દઈએ તમારે જોતી હોય ને. આ વખતે મિત્રો જો મારા હાડાના લગ્નમાં છે ને વટ પાડી દેવો, કાંઈ ઘટે જ નહીં. એમાં આમ જો કેસરી સાફાવાળું પીસું લઈને આવું હે કે ખોટી વાત છે? નહીં ખોટી વાત નહીં, હાસી વાત છે. બધું આપણે અહીંથી લઈને જ જવાનું છે. અને ભાઈ આ છે ને બેન, તમે એક કામ કરો, પહેલું તો છે ને જો મને આ પીછું ગમે, જો આ બરાબર, આ પીછું તમે રાખો એક અલગ. અને આમાં છે ને જો આ દેખાવમાં મસ્ત આવે, કારણ કે અમારા વિડીયો શૂટિંગમાં પૂરેપૂરું જામ દેવાનું છે, બરાબર. ગીર સોમનાથ જિલ્લામાં મારો હાડો એક જ દેખાવો જોઈએ, બીજો કોઈ નો દેખાવો જોઈએ. રેડી? તો તમે આ એક પગ રાખો ને એક આ રાખો. અને મિત્રો આ એક બેને બતાવ્યું ને, આ તો તમે જો આડી તમે જોજો, આ શું છે કંકોત્રીનું, મતલબ કે લખાય ક્યારે ને, એટલે આમાં કંકોત્રી મૂકવાનું ન આવે, આ લગન લખાય તે એનું છે, બરાબર ને? તો મિત્રો લખાણનું છે એ તમે આમાં છે ને આ પત્રિકા અંદર આવે. બરાબર મિત્રો, આમાં જો મ્યુઝિક ને વાગે, વાહ ભાઈ વાહ. આમાં તમારે મુહૂર્ત ને વિધિનું બધી લખી નાખવાનું. અને ભાઈ આ જો તમે બેનો આ જો આમ તમે જો આમ આ ટૂંકમાં તમે લઈને જતી હાથમાં રાખતો, જો આ તમે આમ જો તારા ભાઈના લગ્નની અંદર જો આવું તું લઈને જતી હોય તો તારો પર વટ પડી કે ન પડી, કઈ ઘટે? અને ભાઈ આ એક નથી, એવી તો ઘણી છે. જો બધા મ્યુઝિક છે આમાં, જો આડી ઓપન થાય, જો આ છે ને એવું છે રાજા મહારાજા જેવું, કે આ તમે ખુલ્લો ને એટલે ઓલો રાજાનો પત્ર આવ્યો હોય ને એવું લાગે છે, બધું જૂનવાણી ટાઈપ. પછી આ સાઈડ છે, આ બધી વસ્તુ તમને મળી જશે. અને બેન તમે ખુદ બનાવતા હશે તો ટૂંકમાં તમે અહીંયા અમને જ આપો છો કે હોલસેલમાં બધામાં આપો છો? ના, હોલસેલમાં હોલસેલમાં બધાને આપો છો ને? તો મતલબ એનું કારણ છે કે પોતે બનાવે ને ભાઈ, તો ટૂંકમાં તમને પ્રાઇઝની અંદર પણ થોડું ઘણું છે ને ફાયદો થઈ જાય. થોડો ઘણો ને પછી જાજો કરી દેવો પડશે બેન, કારણ કે અમારા સબસ્ક્રાઈબર આવશે તો પછી એમાં શું કે એમનું ન હાલે, બરાબર ને ભારતી? આ વખતે તો મારા હાડાના લગ્ન થાય ને તો મારે જ ગાડું લઈને જવું. ભાઈ ગાડા જોઈને મને આમાં ઓહો જાણે કેમ થાય કે બરદવાડી ગાડું લઈને જાય. અને ભાઈ આ એક ગાડા નથી, આવા તો ઘણા ગાડા છે અને યુનિક વસ્તુ છે ને ભાઈ. આપણા લગ્ન પ્રસંગ હોય અને એમાં જો આ વસ્તુ લઈને તમે આ ગાડા લઈને ગયા હોય ને તો તમારો તો વટ પડીએ, કાંઈ ઘટે નહીં કે વાહ ભાઈ વાહ ગાડું આવ્યું બાકી હો. અને જો આ ગાડા ભેગા હોય ને આમ જો કપલમાં ફોટા પાડ્યા હોય ને તો દેખાવામાં હાર આવે, બરાબર. હવે સમય થઈ ગયો છે આપણે ઢીંગાને આપણે મહેંદી કરવાનો, કારણ કે મહેંદી મેન છે. મહેંદીની અંદર જો આવી રીતના કંઈ હોય અને એમાં જો આમ ઢીંગાનું બધી વસ્તુ રાખી હોય, તમે જો કેટલું મસ્ત લાગે યાર. મને આમ ખરેખર મજા જ કંઈક અલગ છે એમ. પ્લસ બીજું આ શું છે બેન? આ હલ્દી માટે ટ્રે છે. હલ્દી માટે એમાં પણ જો વરાજા અહીં બેઠો હોય નજીકથી આવ બતાવવા, એમાં પણ જો વરાજાની પાછળ આ ક્યાંક રાખ્યું હોય ને આમાં શું ઓલો શું કહેવાય હળદર, હા બાઉલ ને એ બેનો તમે XYZ સમજી જજો. એ કંઈક રાખ્યું હોય ને તો એક્સ્ટ્રા લાગે એમાં પણ જો પછી બીજી આપણી આગળ આઈટમ એ છે, આ છે મામેરું. એમાં પણ જો છોકરાના મામા હોય અને આવું કંઈક મામેરું લઈને આવ્યા હોય તો મામાનો તો આખા શું કહે જે માહોલ હોય ને એમાં મામાનો વટ પડીએ કે વાહ ભાઈ વાહ. અને આ વસ્તુ જોઈને એટલે ભણો પણ ખુશ થઈ જાય. તો ભાઈ આપણે છે ને આપણે આ એક વસ્તુ લેવાની છે, કારણ કે આપણે અહીંયા આખું આમ સિસ્ટમેટિક તમે જો આમ કંઈ ઘટે જ નહીં. એક આપણે આ રાખ્યું છે, આ એક અલગ રાખો, એક રાખ્યું છે મામાને દેવાનું છે, મામાને કે તમે આપો એમ. રેડી? અને બાકી હલ્દી માટે આપણે આ રાખ્યું છે એક, બરાબર. તો આ ત્રણેય મિત્રો આપણે આઈટમ રાખી છે અને પ્રીમિયમ કલેક્શન છે. આ ભાડે મળી જાય કે આ વેચાતું લેવું પડે? તમારે ભાડે મળી જાય. તો મિત્રો આ વસ્તુ છે ને એક મને બહુ મજા આવ્યું છે, કારણ કે આ ત્રણેય વસ્તુ છે, હલ્દીની ને આ જે કંઈ છે પીઠીની, એ બધું તમને ભાડે મળી જશે. રેડી? મારે તો આજ છે ને કંઈક યુનિક જ કરું, કારણ કે આ તો આખી બુક કરાવી દઉં છે. મારા હાડાના લગ્નની અંદર આખી રેલગાડી બુક કરવાની છે. હાઈક તો હે બધા આમાં જ જોઈ આ થોડીક હાઈક તો જો આગળ આ ભાઈ ગાડી છે ને આમાં ટૂંકમાં તમારે બધી વસ્તુ રહી જાય અંદર. જો આ કંઈક યુનિક આવે, આ ટૂંકમાં તમારે વેચાતી જોતી હોય તે પણ મળી જાય ને ભાડે જોતી હોય ને તે પણ મળી જાય. હા, થાંભલી રોપણનો સમય થઈ ગયો છે, કન્યા સાવધાન. તો હવે ભાઈ આપણે નેક્સ્ટ જોવાનું છે, આ છે આપણે શું કે હમણાં આપણે દેશી ભાષામાં કેવું હોય ને મંડપ રોપણ પર કહેવાય અને થાંભલી રોપણ પર કહેવાય. અને એ બેન આ જોતું હોય તો આ ડિઝાઇનમાં કદાચ કોઈને ન પણ ગમે તો અંદર કેટલી વેરાયટી તમારા ઘર આમાં ઘણી બધી વેરાયટી છે. ઘણી બધી એટલે અંદર 30 થી 40 વેરાયટી મળી જાય. ને આ શું છે બેન હરિયું જેવું કંઈક? એ તો પીઠીના સળિયા છે. પીઠીના સળિયા છે. હરિયો હિસ્સો ગોતવા. હા, વાહ વાહ વાહ. આપણે લગ્નમાં આવું કંઈ હતું નહીં યાર. અને આ શું છે બેન? આ ઇન્ડિયા પિંડિયા છે. ઇન્ડિયા પિંડિયા છે ને આપણે વેવાનું છે ને એક બીજી આમ કરીને પૂક્યું ને ઘા કરે કોકની હાડી બગડે ને તો કોકનો મારો મગજ હોય. હા, મોંઘા માલી હાડી હોય ને કા ની બાપા માંગી હાડી લઈને આવ્યા હોય. એના કરતા તો આસો ટ્રેન્ડ તૈયાર આવી જાય. ઇન્ડિયા પિંડિયા બાપા ચાર આવી જાય સીધા શું કે જમાઈને પૂખીને જવા દેવાનું. જય માતાજી, કઈ ઉપાધિ નહીં. બેન આપણી પાસે ઝરમલનું, પિત્તળનું, ત્રાંબાનું
અને મોતીની તો અઢળક ગોતીડામાં વેરાયટી છે. જો તમે આવું તમે ક્યાંય નહીં જોયા હોય એટલા. દ્વારકા વાળો કેવો રૂડો લાગે હે, કાંઈ ઘટે નહીં. તો ભાઈ આપણે છે ને એક ભરતી આ એક પસંદ કર, બરાબર? હા, એક એ રાખ, અને બાકી ગોતરડીયામાં આપણે જોઈએ જે સારી ડિઝાઇનમાં લાગશે એ પણ આપણે એક પસંદ કરીએ પછી. જો ભારતીબેન, તમારા ભાઈના લગ્ન છે ને, તો સાબમાં તો અમારે આગળ ઘણી બધી અલગ અલગ સાબુ છે. હા, એમાં 7 એક સેટ આવે, એમાં 7 ટ્રે આવે. એટલે અમારે ભાડે જોતી તો ભાડે મળી જાય, ઘરની લેવી તો ઘરની મળી જાય. હા, ઘરની મળી જાય, ભાડે મળી જાય તમારે. જો અલગ અલગ કલરની ને અલગ અલગ ડિઝાઇનની ઘણી બધી છે. મળી જાય. હા, અને જો આપણે આ છાબના નારિયેલને આપણે લઈ જાય ને ખોરા ભરતના ને એ બધા અમે તમે કહો ને એ પ્રમાણે અમે ડિઝાઇન કરી ડિઝાઇન બનાવી દઈએ. હા, તમે ડિઝાઇન આપો ને એ કરી દઈએ. બાકી આ આપણે સાકરપડા ને બીજું સાથિયા ને બધી એવી રીતના તમે બનાવી દો. હા. અને આવી રીતના દાગીનાની પેટી મારે ખુલ્લી રાખવી તો ખુલ્લી રાખી શકીએ અને બંધ રાખવી તો બંધ. તમારે હા પેક રાખવી હોય કાચમાં તોય મળી જાય, એ તમારે અલગથી લેવી પડે. ને આ છે ને આ તમે સાબમાં આવી રીતે દાગીનાના ડમી ફિટ કરી દઈએ. ફિટ કરી દો. હા, ભારતીબેન તમે ટેન્શન મૂકી દો. તમે આમાં ખાલી કલર અને ડિઝાઇન પાસ કરી લો ટ્રેમાં, તમે સામાન દઈ જાજો, અમે આખું પેકિંગ વ્યવસ્થિત કરી એકદમ પ્રીમિયમ ક્વોલિટીનું પેકિંગ કરીને તમને દઈ દે. જો ભારતીબેન, વરમાળામાં છે ને અમારી આગળ ઘણું બધું કલેક્શન છે. આ વરમાળા જોઉં તમે, જો આ વરમાળા છું બહુ મસ્ત. તમે હા, તમારા ભાઈ નાખી હોય ગળામાં કેવી લાગે? કંઈક યુનિક જ લાગે. આપણી આગળ છે ને સપ્તપદીમાં ઘણી વેરાયટી છે. આ જો ના તો કંઈક અલગ જ છે. આમાં છે ને 1 થી લઈને 7 વચન છે ને લખેલા છે, એટલે પછી તમારે 100 પીસમાં રાખવી હોય ને ઘર માટે તો એ રાખી શકે. હા, એટલે આપણે 7 વચનની તો ખબર હોય કે 7 વચન છે, પણ કયા કયા છે ને એ ખબર પણ એનાથી પણ મહત્વનું એ છે કે મારી ઘરવાળી હવારના પરમાં ઉઠી અને આ 7 વચન વાંચે, આ હા હા, પછી મારે કઈ ઉપાધિ જ નહીં કે હું કરવા આવી અહીં, બરાબર? અને અહીં એટલું અઢળક કલેક્શન છે ને કે મારો તો મગજ કામ કરતો બંધ થઈ ગયું. મને આજે ખબર પડી કે ગીર સોમનાથ જિલ્લાની અંદર તાલાડા ગામની અંદર એટલી બધી વસ્તુ મળે છે. બાકી આ બધી વસ્તુ તમે ભાઈ ભેગું કરવા જાવ ને કંકોત્રીથી લઈને વિદાય લગીનો, તો મારા વાલા 10 દી તો ઓછામાં ઓછા નીકળી જ જાય. પણ આ એક જ દીની અંદર બધી વસ્તુ અહીંથી મળી જાય, એ પણ એકદમ રિઝનેબલ પ્રાઇસની અંદર છે ને બધી વસ્તુ મળી જાય. તો તમે બધા એકવાર અહીં આવો ને તો તમને બધાને ખબર પડે કે કેવડું કલેક્શન છે. એનો મામાટમાં તો એટલી વસ્તુ છે ને કે તમે ખુદ કન્ફ્યુઝ થઈ જાઓ કે હું લેવું ને હું રહેવા દેવું. ચુંદડી અને ઉફેણીમાં તો એટલી ડિઝાઇન છે ને કે એટલી તમે કાંઈ નહીં જોઈ હોય. હા, આ મોતી વર્કવાળી ઉફેણી છે, સાદી ઉફેણી છે, ચુંદડીમાં સાદી ચુંદડી છે, પછી મોતીવાળી છે, અલગ અલગ ડિઝાઇનની છે. જો પરેશભાઈ, આ અત્યારે લગ્નની સિઝન હાલે તો આપણે ક્યાંક લગ્નમાં જઈએ તો આપણે પૈસા દઈએ તો કેટલા પૈસા દીધા ને એ કંઈ દેખાય નહીં. એના કરતાં તમે કંઈક ગિફ્ટ આઇટમમાં લઈ જાઓ તો તમારે ઓછી રેન્જમાં ઘણી બધી તમારે અલગ અલગ. મહત્વનો પોઈન્ટ મેં બેને એટલી મસ્ત વાત કરી ને, કારણ કે આપણે પૈસા દઈએ તો કોઈને દેખાય નહીં કેટલા પૈસા દીધા, પણ મેન પોઈન્ટ બેને કીધું ને એ મેન છે. કારણ કે જો આપણે કોઈને પણ નવ દંપતી હોય, કોઈના મેરેજ થયા હોય તો એને આપણે રાધે કૃષ્ણની મૂર્તિ આપી હોય તો મતલબ સવારના ઉઠીને જોઈ અને એ આજીવન એના ઘરમાં જ્યાં લગી રહી ત્યાં લગીને યાદ રહે કે મારી બેનપણીએ કે આને મને ગિફ્ટ આપી છે. બાકી અહીંયા ઘણી બધી છે. પછી કોઈને વેલેન્ટાઇન ડે હોય અથવા તો કોઈ એની ગર્લફ્રેન્ડને દેવો હોય અથવા તો સગાઈથી હોય, ઘરવાળીને દેવો હોય અથવા તો હું એનિવર્સરી હોય, કંઈ ને કંઈ તમારે ગિફ્ટ આપવી ને તો અહીંયા આ લોકોએ હમણાં એક ન્યૂ કલેક્શન એડ કર્યું છે ગિફ્ટનું. તો ગિફ્ટ તમને મળી જશે ને એ પણ તમને વ્યવસ્થિત પ્રીમિયમ ક્વોલિટીની અંદર પેક કરીને દેવામાં આવશે, બરાબર? બાકી અહીંયા છે ને ઘર સજાવટની ઘણી બધી વસ્તુ છે. તો મિસિસ ભારતી સોલંકી તમે જોઈ લો, તોરણ છે, બરાબર? બાકી બીજું શું છે દેખો, ફૂલના છે, કુંજા છે, બાકી ફૂલની વેરાયટી પણ ઘણી બધી છે. અને ભાઈ જો હું તમને એક વસ્તુ કહી દઉં કે મને છે ને કે આ લોકોએ બોલવાના પૈસા નથી આપ્યા. આ એટલા માટે વસ્તુ બનાવી છે કે આ બહેનો છે આપણે શું કહેવાય કે આપણી દેશની એક દીકરી કોઈ પણ આગળ વધતી હોય અને ધંધાની અંદર આગળ વધે અને 2 પૈસા કમાય એ મોટિવની વસ્તુ છે. બાકી મને કોઈ સારું બોલવાના પૈસા નથી આપ્યા. અને તાલાડાની અંદર આ એક મતલબ કે એવી જગ્યા છે ને કે તમારું ટૂંકમાં જે મહિનાનું કામ હોય ને એક દિવસમાં થઈ જતું હોય. કારણ કે અટાણે સમયની હારે હાલવું જરૂરી છે અને લગ્નગાળો હોય તો બધા બહેનો નાના જીવન મગજ ખાઈ જાય. મહિના દીચે મારી મેરે કિચકચ કરતી હતી, મારા બાપના સામે એકવાર અહીં આવી જાવ ને એટલે તમારે કંઈ ટેન્શન નહીં લેવું પડે. રેડી? તો ભાઈ અમે જો ઘણી બધી વેરાયટી અહીં લઈ લીધી છે, બતાવજો અહીંયા. જો આ બધી અમે વસ્તુ લઈ લીધી છે અને બાકી ઘણી બધી વેરાયટી આપણે કમ્પ્લીટ કરી લીધી છે ને હવે ઓર્ડર આપણે આપી દીધો છે જે વસ્તુ આપણે લેવાની છે કમ્પ્લીટલી. અને જો તમારે પણ આ વસ્તુ લેવી હોય કે કંઈ પણ પૂછપરછ કરવી હોય તો નીચે કોન્ટેક્ટ નંબર આપેલા છે અને એડ્રેસનું બેનને પૂછે કે બેન એડ્રેસ ક્યાં છે, આ ક્યાં આવવું પડે આ લેવા માટે? તાલાડા રોડ, તાલાડા
શ્રી પાર્ટી પ્લોટની બાજુમાં. અને દુકાનનું નામ શું છે આપણે? અમારે લાડલી હેન્ડીક્રાફ્ટ. રેડી. અને ડિટેલ નંબર પણ અહીંયા આપેલા છે, વધારે કંઈ ડિટેલ જોતી હોય પણ ભાઈ આ બધી છે ને ફોન કરતાં તમે એકવાર અહીં રૂબરૂ વિઝિટ કરો ને એટલે તમને છે ને મજા આવે. લવ નો લવ પછીની વસ્તુ છે, પણ એક વખત તમે અહીં ચોક્કસથી આવજો એટલે તમને ખ્યાલ આવી જશે. અને આ છે ને મને મજા આવી ગઈ અહીં હું આવ્યો ને તો હું કે તને કેવું મજા આવી, મતલબ કે તને વસ્તુ કેવી ગમી? કારણ કે અમને તો ખુદને ખ્યાલ નહોતું કે આવી વસ્તુ પણ અહીંયા મળે છે. તું શું કહેવા માંગે છે? મને અહીંયા આવીને ખૂબ મજા આવી, કારણ કે અહીંયા એક દિવસની અંદર આપણે બધી શોપિંગ કરી શકીએ. આપણે નત નવીન જે જોતું હોય ને એન્ટિકમાં જ બધું મળી જાય આપણે. એન્ટિકમાં અને સાદું પણ મળી. મતલબ જો ભાઈ કોઈ પરિવાર એવું પણ છે ભાઈ, કોઈ દીકરી કે કોઈ ભાઈ એવો છે કે ભાઈ એની પરિસ્થિતિ નથી, નબળા છે, તો એના માટે પણ અહીં મળી જશે ને ભાઈ. જો ભાડે જોતું હોય તો એમાં પણ એમ આ લોકોએ મને કીધું કે પરેશભાઈ કોઈ દીકરી એવી છે કે ઓલું કંઈ છે તો એને અમે ટૂંકમાં નોર્મલ પ્રાઇસની અંદર આપી દે. હું તમે એ કંઈ ટેન્શન લેતા નહીં. રેડી. તો ચોક્કસથી એક વખત અહીંયા તમે વિઝિટ કરજો.